આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, અત્યારે હું તમે જોઉં છું મારી વાડી છે લીંબુડી વાડી, ત્યાં છું અને આજે જે વિડીયો મૂકી રહ્યો છું એ છે મનીષભાઈ કાંકરિયાનો અને લંડનના છે એ. એટલે આમ તો જામનગર ડિસ્ટ્રિક્ટનું એનું વતન છે, પણ અત્યારે લંડનમાં ખૂબ સારું કમાય છે. સારું એટલે આપણે કલ્પના ન કરી શકીએ એટલું સારું. મેં જેમ થંબનેલમાં લખ્યું કે 1 લાખ કરતાં વધારે આવક છે. હા મિત્રો, એની દર મહિને 35 લાખની આવક છે. ત્યાં એનો મોટો મોલ છે અને હેન્ડસમ યુવાન છે, પણ એની ગણતરી એવી છે કે ભારતની દીકરી હોય અને એ ગુજરાતની દીકરી હોય અને હિન્દુ સમાજની કોઈ પણ દીકરી હશે તો મારે એની સાથે લગ્ન કરવા છે. તો ખૂબ સારું પાત્ર છે. જે દીકરીને અત્યારે લંડન જવું છે અથવા તો ફોરેન જવાની ઈચ્છા હોય એ તરત જ આ ભાઈનો કોન્ટેક્ટ કરે. અને મેં બધી હકીકત જાણી છે કે એમના ક્યાંય બીજે લગ્ન થયેલા નથી અને ખૂબ સારું કમાય છે. પરિવાર પણ ખૂબ સારો છે. એનો જન્મ પણ ત્યાં છે. એટલે જે કાંઈ વિઝાની, પાસપોર્ટની જે કાંઈ વ્યવસ્થા કરવાની થાય એ પોતે કરી લેશે એવું પણ જણાવ્યું છે. એમના ફાધરે જણાવ્યું છે, જે ભાઈ વચ્ચેવાળા છે એણે જણાવ્યું છે. અને હજુ પણ આપણને જો કોઈ શંકા લાગશે તો આપણે એના જે કાંઈ એની આવકના જે કાંઈ સ્ત્રોત હોય, એના વિડીયો હોય, ફોટો હોય, એનો જે ઇન્કમટેક્સ ભરતા હોય, એની આવક હોય, એના સ્ટેટમેન્ટ પણ મગાવશું. તો જેની ઈચ્છા એવી હોય કે આપણે ફોરેન જવું છે જે દીકરીને, એના માટે ખૂબ સારું પાત્ર આ કહી શકાય. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને આ ભાઈને, મનીષભાઈને એક સારામાં સારું પાત્ર મળી જાય અને સામે એક દીકરી પણ સુખી થઈ જાય લંડન જઈને. કારણ કે આજે રોજની 1 લાખ રૂપિયાની આવક હોય તો ખૂબ સારી બાબત ગણાય. તો તમે આ વિડીયોને ખૂબ શેર કરો અને વધુ વધુ શેર કરી અને આ પાત્રને યોગ્ય પાત્ર મળી જાય એવા આપણે બધા મળીને પ્રયત્નો કરીએ. અને પૂરો વિડીયો સાંભળો. થોડોક વિડીયો તમને લાંબો લાગશે, પણ પૂરો વિડીયો સાંભળશો તો છેલ્લે આપણે એમના પિતાશ્રી સાથે પણ વાત કરેલી છે, તો એ પણ સાંભળો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ જે કાંઈ હકીકત છે એ સાચી હકીકત છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો. નમસ્કાર. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, મારું સાહેબ બોલે. હા. હું જામનગર થી ધીરુભાઈ કરી નામ છે, બોલું છું. હા. હવે સાહેબ, આપણે દીકરાનું લંડન ગોઠવવાનું છે. લંડન છે? હા, લંડન ના છે ભાઈ. અને 36 વર્ષની ઉંમર છે. હવે દીકરી કોઈ એવી તમારા ધ્યાનમાં કોઈ જવા ઈચ્છતી હોય તો બહુ સારું ઠેકાણું છે, બરોબર છે. અને વાય ઘરનો કોઈ નોકરી નથી, પણ ઘરની દુકાન છે, મોલ આખો છે ઘરનો. ક્યાં? લંડનમાં. હા, અને બહુ સારું છે. અને હું જામનગરના લાલપુર તાલુકામાં મોટી રાફોદર ગામથી એ મૂળ રહેવાસી, હું અહીંયાનો રહેવાસી છું. અને 60-70 વીઘા એને ભાગે જમીન છે. બહુ સારું છે, પણ હવે એને શું કે ઇન્ડિયાની જ જોઈએ, સમજ્યા? વાની નથી કરવી એમ. હા, એટલે જો એવું જે પાત્ર હોય. અને અમે દલવાડી સમાજમાંથી બોલું છું, સતવારા દલવાડી. એટલે પાત્ર તો ભલે બીજી ટૂંકમાં મુસલમાન ની, આપણે હિન્દુ ગમે જ્ઞાતિ ને
ચાલે બરોબર. અને બીજું કે કુંવારી દીકરી કોઈ સૂતર ફાટી ગયેલ નહીં એમ. સમજાય. તમારા નંબર મને જઈડા એટલે મેં તમને ફોન કર્યો બરોબર. આપણે યુટ્યુબમાં મેળવું છે? હે યુટ્યુબમાં મૂકવાનું છે? હા હા મૂકવાનું છે. હું તમને બાયોડેટા નાખું. બાયોડેટા નાખવાનો નથી, બાયોડેટા બોલવાનો છે. બોલવાના છે એમ? હા. તો એ છોકરાને બોલાવીને બોલાવવું તો વાંધો નહીં ને કાંઈ? હા હા. એટલે એ ટૂંકમાં મારા અંગત ભાઈબંધનો દીકરો થાય સમજ્યા? હા. અત્યારે અહીંયા ઇન્ડિયામાં જ આવ્યા છે. ગામડે મકાન બનાવ્યા છે અત્યારે કરોડો રૂપિયાના. તો હજી 3 મહિનાથી આવ્યા છે ને હજી 3 મહિના રોકાવાના છે. એટલે અહીંયા રોકાવાના છે અને મેરેજ કરવા છે. અહીંયા 3 મહિના હજી રોકાવાના છે એમ. ઠીક, બરાબર બરાબર. મકાનનું કામ ચાલુ છે ને. હા. એટલે 3 મહિના થઈ ગયા ને 3 મહિના હજી રોકાવાના છે. બરાબર, સમજાય. પછી નીકળી જવાના છે. તો એ છોકરાને બોલાવીને મમ્મી પપ્પા બધા અહીંયા છે. તમે રૂબરૂ વાત જ કરાવીશ બરોબર. વાત કરાવી, પણ અત્યારે તો તમે ડિટેલ આપો તો આપણે યુટ્યુબમાં નાખી દઈએ, બરાબર ને? આ ડિટેલ એટલે જો છોકરાનું નામ મનીષ નામ છે. 1 મિનિટ ચાલુ રાખો. હા. આ તમારો વોટ્સએપ નંબર છે? હા હા હા. મનીષભાઈ દિનેશભાઈ કંજારિયા. 1 મિનિટ. હા. નંબર કેમ આવ્યો નહીં તમારો? નંબર બોલો તો તમારો. 99 254 04750. 99 254 04750. હા. કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો. હા. બોલો તો, છોકરાનું નામ બોલો તો. મનીષ. 1 મિનિટ હો. મનીષ. હા. આખું નામ મનીષ. હા મનીષ. મનીષ. આખું નામ? એના પપ્પાનું નામ દિનેશભાઈ. દિનેશભાઈ કણજારિયા. શર્મી કણજારિયા. કણજારિયા. હા. અને રહેવાનું ક્યાં એનું? લંડનમાં જ રહીએ છીએ, યુકેમાં ક્યાં. પણ અહીંયા ભારતમાં ક્યાં રહે એમ? ભારતમાં જામનગર જિલ્લો, લાલપુર તાલુકો, લાલપરા, બરોબર. અને મોટી રાફુદળ ગામ. મોટી રાફુદળ. રાપોદરા. બરાબર. પછી લંડનમાં શું કામ કરે છે? એ સાહેબ ખાલી દેખરેખ જ રાખે છે. બધા માણસો જ રાખ્યા છે એને. હા. અને આખો મોલ છે, 4, 5, 6 દુકાનો છે સમજ્યા. આખો મોલ જ છે બધું. ટોટલ કોઈ પણ વસ્તુ મળે એમ. અને એક જ ભાઈ છે અને 2 બહેનો, 2 બહેનના લગ્ન કરી દીધા. અને આ એક જ દીકરો બાકી છે. એટલે એને ત્યાં કરવું એ તો થઈ જાય એમ છે, પણ એને ઇન્ડિયાની જોઈ છે બરોબર. અરે એ ઇન્ડિયાની કેમ તમારે જોઈએ છે કે ભાઈ કે અત્યારે એવું છે કે આપણે દગો દઈને ગણી કે આપણું પડાવીને વહી જાય એવી અત્યારે એવું છે અહીંયા. એટલે આપણે ઇન્ડિયાના માણસો સીધા હે એમ. એટલે ઇન્ડિયાની જોઈ છે એને સમજ્યા. ઉંમર કેટલી છે? 36. 36 વર્ષ. બરાબર. અગાઉ લગ્ન થયા હતા? અગાઉ લગ્ન બગન થયા છે? ના કોઈ વસ્તુ કઈ નહીં, કુંવારો જ છે. કેટલું કમાય છે? કમાઈ સાહેબ કમાઈ તો તમને હકીકતની વાત કરું. હા.
આપણા ઇન્ડિયાના વા કમાય છે આપણે ઇન્ડિયાના 35 લાખ રૂપિયા કમાય મહિનાના. કેટલા? 35 લાખ. હા, આપણે ઇન્ડિયાના હો. શું વાત છે? તો તમે કઈ ઘટે જ નહીં કહું તો જોઉં તમને. મહિનાની એટલી બધી આવક? હા હા હા. તો એટલા બધા પૈસાની કરે છે હું? સાહેબ એને જો દીકરીને 2 દુકાન લઈ દીધી લંડનમાં. હા. બીજી દીકરીને 2 દુકાન લઈ દીધી હું. હે. હા, અને જામનગરમાં મને બે દી પહેલા ફોન હતો જામનગર કે આપણે ધીરુભાઈ કે ધ્યાનમાં રાખજો કે આપણે જમીન લેવી છે યા પ્લોટ કે મકાન ગમે એમ. હે. હા, અને અહીંયા સાહેબ અત્યારે 1.5-2 કરોડના મકાન તો અહીંયા અત્યારે ગામડે ચાલુ છે. 2 કરોડના મકાન બનાવે છે? હા, 3 માળના. અને લગભગ બાંધકામ છે મારા અંદાજે 3,000-3,500 ફૂટનું કામ હશે. ખાલી લંબાઈ ખાલી તર્યું જો. હે, શું વાત છે? અને 3જો માળ ચડાવે. હે. હા. પણ આટલું બધું કમાય છે તો કેમ એના હજી 36 વર્ષ સુધી થયું નહીં કામ? એમાં સાહેબ એવું છે એ પોતે અહીંયા પેલા ઓછા આવતા સમજ્યા. હા. અને હવે તો એ 12 મહિનામાં 3 ફેર આવે અહીંયા. પણ હવે પછી શું હોય કે વેચારાની ઉંમર થઈ ગઈ એટલે અમારી ગિનતીમાં થોડીક ઉંમર થઈ ગઈ એટલે થોડીક તકલીફ પડે. નહીં પણ આટલી મોટી આવક હોય. હા, એટલે ઈ તકલીફ થઈ મોટી લ્યો ને. મારે સાહેબ 2 બેબી છે ને 2 બાબા છે બરોબર. મેં 17-18 વર્ષે બધાને પરણાવી દીધા. હા, ઉંમર થોડી થાય એ પેલા પરણાવી દેવા પડે બરાબર ને. હા, એટલે પછી શું હે કે અટાણે જો હવે સમાજ કરવા જાય આપણી સમાજની જોઈ છે. તો ન મળે એમ. હા, તો ન મળે. સાચી વાત. બરોબર છે. એટલે બીજી સમાજ આપણે હિન્દુ સમાજ ગમે તે ચાલે એમ. ગમે ત્યારે દલિત દેવી પૂજક એ ચાલે. હા, ગમે તે મુસલમાન સિવાય ગમે હાલે હિન્દુ એમ. મુસલમાન સિવાય ગમે હાલે બરોબર. અને ભણેલ એવી કઈ એવી ખાસ જરૂર નથી કે થોડું લખતા વાંચતા આવડતું હોય 7-8-10 ચોપડી ભણેલી હોય. હા. તોય પણ ચાલે એમ નહીં. આમાં આજે માની લો 36 વર્ષની ઉંમર છે, 35 લાખની આવક છે, એટલે કઈ એવું નથી ને કે ન્યાય એક જુદી રાખ્યો ન્યાય જુદી કરવી એવું નથી ને. ના સાહેબ મારો જીવથી વધારે મારો ભાઈબંધ છે. વાત સાચી છે પણ ઘણી વાર શું છે તમે અહીં ઇન્ડિયામાં રહેતા હોય તમે ત્યાં તો ગયા ન હો કાંઈ? ના એ ગયા ના હોય પણ હું તમને એને રૂબરૂ તમને વાત કરાવીશ. વાત તો કરાવજો, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલ દેવું બરાબર. તમે શું કીધું કે આટલી મોટી આવક છે અને ઉંમર થોડીક મોટી થઈ ગઈ છે ને ઇન્ડિયાની છોકરી જોઈ છે તો ઘણી વાર આપણને શંકા જાય ને એમ એટલા માટે. હવે પાછળમાં સાહેબ શું છે કે અહીંયા પોતે સત્સંગ કરવા આવતા સમજ્યા. હા. તો એનો ભાઈ નાનો ભાઈ છે ને એ અત્યારે સરપંચ છે સમજ્યા. આ ગામના બરાબર. હા, સરપંચ છે એટલે એ 2 ભાઈને ઓછું જામે છે. એવું છે? હા, એટલે હું તમને હકીકતની વાત કરું સમજ્યા તમે. હા, એ તો બરાબર છે. બરાબર. ઓછું જામે એટલે અહીંયા હાથમાં વાત કરે ને તો આ ભાઈ આડો પડે સમજ્યા. હા, સમજાય છે કે લાય થવા નહીં દેતા હોય એમ. હા, બરાબર. પછી અહીંયા તો પછી હું બીજા મળી હોય ટિકિટ ની કે 4 મહિના 6 મહિનાની મુદત મન મળી હોય બરાબર. તો પછી તો અહીંયા આવીને ચાલ્યા જાય પાછા. હા, સાચી વાત. પછી તો પછી પાછા 12 મહિના આવે તો પછી આડા પગ કરે તો શું થાય? હા. એટલે ટૂંકમાં ઉંમર એમ થઈ ગઈ એમ કે વાની જોતી નથી એને. એ વાત સાચી છે. એટલે મારો સાહેબ જીવથી વધારે મારો ભાઈબંધ છે વધારે વાલો લ્યો ને એમ. હા, બરાબર. અને હું ખોટું બોલીશ નહીં. મારી ઉંમર સાહેબ 60 વર્ષની છે. બરાબર. આપણો પાકો ભાઈબંધ છે. અને એટલે મેં કેમ કીધું 36 વર્ષ છે મેં તો બાયોડેટા નાખી દઉં બરોબર. ના કાંઈ એનો ફોટો મોકલજો મને બરાબર ને.
હા એવું તમે મોકલાવી દે બધું. હું તમે એ મમ્મી પપ્પા આવશે ને બધી વાત કરી બધું એને તમે આખી ડિટેલ મોકલાવી દઈશ. ના ના કાંઈ વાંધો નહીં. અને એને હિન્દી નથી ભાવતું, ગુજરાતી ફાવે સમજ્યા? હે હા ગુજરાતી શું કહું અહીંયા ગામડાના જે ગુજરાતી બોલતા હોય ને હા હા ગુજરાતી ફાવે એમ, ભલે આપણા જેટલું ના ફૂલ ફાવે. હે હા બાકી અંગ્રેજીમાં પાવરફુલ. બાકી અંગ્રેજી બોલે એમ ને? હા અંગ્રેજીમાં પાવરફુલ. હા 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 બરાબર બરાબર. ગુજરાતી સમજી બધું જાય, હે પોતે બોલે. તો એનો જન્મ ક્યાં છે? ઇંગ્લેન્ડમાં? હા હા હે એનો જન્મ અહીંયા, એનો પપ્પાનો જન્મ અહીંયા હતો, પછી એના પપ્પા અહીંયા આવતા રહ્યા હતા. હે હા આખો એનો પરિવારનો જન્મ જ વાં હતો. ક્યાંક ઇંગ્લેન્ડમાં છે એમ ને? હા 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 બહુ સાહેબ એમાં બહુ સગવડ, એટલે બહુ સગવડ છે એમાં. અહીંયા 60-70 વીઘા તો જમીન છે અહીંયા. હે હા એના ભાગે હો. હે હા એના બાપુજીને ભાગે 200 વીઘા જગ્યા હતી. હા બરાબર બરાબર. એમાં 3 ભાઈ હતા, 3 ભાગ પડ્યા. એને હા એના પપ્પા ની ને. હા બરાબર બરાબર. એટલે 70 વીઘા જગ્યા આવી. હે અને આને એક જ દીકરો છે. હા હા પ્રોપર્ટીમાં કોઈ કમી જ નથી. એને હા હા બાપા એના જેવું પાત્ર હોય ને તો મને જ કીધેલું છે કે કોઈ પણ જ્ઞાતિ ને કોઈ આપણી હિન્દુ દીકરી હોય ને હા તો ચાલે એમ. હા એ તો બરાબર છે. અને જવા ઈચ્છતા હોય ને આપણે ના જવું હોય ને આપણે વાત કરવી એ નકામી ને એમ. હા એ તો ઇંગ્લેન્ડ જવું પડે ને ત્યાં લગ્ન કરીને, બરાબર ને? હા હા એ ભલે ખર્ચો પાછો બધું કરે એ. હા ના ના રેડી. બરોબર. હું તમે કાલે છે ને ફોટા ને બધું બાયોડેટા મમ્મી પપ્પાને વાતે કરાવી દઈને નખાવી દઈશ હો. ભલે કાંઈ વાંધો નહીં, ભલે કાંઈ વાંધો નહીં. આ નંબર તમારો હોટસ્પોટ ચાલુ છે ને આમાં? આ વોટ્સઅપ આમાં ફોટો ને એવું મોકલી દીજો. હા ભલે ભલે. હા હા ભલે ભલે. હા ભલે. હા એ હા હા ભલે. હલો. હા મારું સાહેબ. હા બોલો. હા આ ધીરુભાઈ બોલું. કાલે વાત નથી કરી મેં? હા હા જામનગર થી હું બોલું, લાલપુર તાલુકેથી. હા રેડી. હા બોલો બોલો ધીરુભાઈ બોલો. આપું મનીષના પપ્પાને આપું હો. આપો. હા હા હલો. હા બોલો. કેમ છો? બસ એકદમ આનંદ છે. શું બોલો? જી. તમારા સન માટે કઈક વાત કરી હતી ભાઈ, બરાબર ને? હા બરોબર. હા ક્યાં ઇંગ્લેન્ડમાં રહી છે? હા લંડન. હા ઇંગ્લેન્ડમાં. લંડનમાં બરાબર છે. હા હું ધંધો શું કરે છે? દુકાન છે મારે પહેલેથી જ. એમ હા 40 વર્ષથી આમાં દુકાન જ છે. એટલે એનો જન્મ ત્યાં જ છે, લંડનમાં જ? હા લંડનમાં. અચ્છા. અને અહીંયા તમારું મૂળ વતન? મોટી રાફદર. ઠીક બરાબર. હા એ તો બધી વિગત તો મને આપી દીધી. તમારા ભાઈબંધ છે ને ભાઈ? ધીરુભાઈ. હા રેડી. ના ઘણી વિગત સારી આપી છે. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેળવી દઈશું, બરાબર? અને ક્યાંક મેળ આવી જાય તો સરસ. તમારું શું કહેવાય, બાયોડેટા તો બહુ સરસ છે તમારા છોકરાનો. ઉંમર એક થોડીક છે, 35-36 વર્ષ જેવી છે ને? પણ નહીં વાંધો આવે, સારું છે ને બધું બેકગ્રાઉન્ડ તમારું, એટલે બરાબર ને? હા બરોબર. અમારે બારે કામ કરવાની જરૂર છે નહીં. એમ ને હા એમ નહીં તો ઇંગ્લેન્ડ માંથી કેમ તમને ત્યાંથી નથી, નાની છોકરીઓ કોઈ નથી આમ પસંદ આવતી ત્યાંની? છોકરો કે અહીંયા ની જરૂર છે. ગુજરાત માંથી જ લાવી છે એમ? હિન્દુસ્તાન માંથી? ના સારી બાબત, સારી ભાવના એની સારી. પ્રોપર્ટી સાચવે. હા બિલકુલ. હા એ વાત તો છે જ એમ. એટલે ત્યાં આમ કઈ થયેલું નથી ને કઈ એક વાર કેવું કઈ? શું ત્યાં લગન બગન કઈ એવું? ના ક્યાંય નહીં. ઈ ગેરંટી આપડી. હા બસ હા. એટલા માટે ઘણી વાર શું છે, ફોરેન છોકરા રહેતા હોય ને તો ત્યાં એક રાખે ને અહીંયા હિન્દુ. ના એ તો બરાબર. ના સારી બાબત છે. કઈ વાંધો નહીં, બરાબર ને? છોકરાનો કઈ ફોટો કેવું કઈ હોય તો મોકલજો, બરાબર? મોકલીશ. આ નંબર હું લઈ લઈશ. મોકલી દો તમે. હા આ નંબર થી મોકલજો, બરાબર ને? મોકલી દો. હા મોકલી દો. કાઢી લો. હા કાંઈ વાંધો નહીં. ભલે ભલે. ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પર જતા હો
અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો